થરાદ અને વાવ તાલુકાના ખેડૂતો હાલમાં કાળઝાળ ગરમીમાં પાણી વગર ખેતી કરવા મજબૂર બન્યા છે। ખેતીનો મુખ્ય આધાર નર્મદા યોજનાની વિવિધ બ્રાન્ચ કેનાલો ઉપર હોવા છતાં હાલમાં માળકા બ્રાન્ચ કેનાલ, માલસણ બ્રાન્ચ કેનાલ, ઢીમા બ્રાન્ચ કેનાલ, ગઢસીસર બ્રાન્ચ કેનાલ અને વેજપુર બ્રાન્ચ કેનાલ સહિતની તમામ કેનાલોમાં પિયત માટે પાણી ઉપલબ્ધ નથી, જેના કારણે ખેતરો સુકાઈ રહ્યા છે અને ઊભો પાક બરબાદ થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા અને પાકને જીવંત રાખવા તાત્કાલિક પિયત પાણી આપવું અત્યંત જરૂરી બન્યું છે। આથી કમાન્ડ એરિયાની યોજનાઓ હેઠળ આવતા વિસ્તારોમાં ઉનાળુ પિયત માટે તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી નમ્ર વિનંતી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે જો યોગ્ય સમયે પાણી ઉપલબ્ધ નહીં થાય તો પાક ઉત્પાદન ઉપર ગંભીર અસર થશે અને અનેક ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જશે। હિતગ્રાહી ખેડૂતો તરફથી કરવામાં આવેલી આ નમ્ર વિનંતીમાં પાણી છોડવા માટે તાત્કાલિક આદેશ આપવા અનુરોધ કરાયો છે, જેથી ખેડૂતોને રાહત મળી શકે અને તેમની ખેતી બચી શકે। ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે કે તેમની માંગણીઓને ગંભીરતાથી ધ્યાનમાં લઈ તુરંત યોગ્ય પગલાં લેવામાં આવશે। આ મુદ્દે ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો ખેડૂતો સાથે મળીને શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની જરૂરિયાત ઊભી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। આથી અમારી રજૂઆત છે કે તંત્ર તાત્કાલિક પાણી છોડવાનો નિર્ણય કરે। હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા તાત્કાલિક શું પગલાં લેવામાં આવે છે।